ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા મે 2026માં લેવાયેલી સીએ ફાઇનલ પરીક્ષાઓનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોની જાહેરાતને પગલે દેશભરમાંથી કુલ 7,931 ઉમેદવારોએ સફળતાપૂર્વક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અર્હતા મેળવી છે. તાજેતરનું આ પરીક્ષાચક્ર રાષ્ટ્રીય સ્તર અને અમદાવાદ સહિતના પ્રાદેશિક કેન્દ્રો બંનેમાં સ્પર્ધાત્મક પ્રદર્શનના આંકડા દર્શાવે છે. અમદાવાદ કેન્દ્રમાં મે 2026ના પ્રદર્શન પર નજર કરીએ તો માલુમ પડે છે કે બંને ગ્રુપ માટે 664 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 91 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે, જે 13.70% પાસિંગ ટકાવારી દર્શાવે છે. એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની મે 2026માં જે એક્ઝામ થઈ એનું રિઝલ્ટ આજે 18 જૂન 2026એ ડિક્લેર થયું. ઓલ ઓવર ઇન્ડિયા લેવલે ટોટલ 7,931 જણા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, જે સીએ ફાઇનલ પાસ કરીને બન્યા. ઇન્ડિયા લેવલે બંને ગ્રુપ જે લોકોએ આપ્યા હતા એવા 23,776 સ્ટુડન્ટ હતા, જેમાંથી 3,345 સ્ટુડન્ટે બંને ગ્રુપ પાસ કર્યા. ગ્રુપ 2 આપેલું એવા 42,573 સ્ટુડન્ટ હતા, જેમાંથી 8,725 સ્ટુડન્ટે ગ્રુપ 2 પાસ કર્યું. ગ્રુપ 1 આપ્યું હોય એવા 54,606 સ્ટુડન્ટ હતા, જેમાંથી 6,555 સ્ટુડન્ટે ગ્રુપ 1 પાસ કર્યું. એમ ગ્રુપ 1માં 12%, ગ્રુપ 2માં 20% અને ગ્રુપ 3માં 14.07% રિઝલ્ટ ઇન્ડિયા લેવલે આવ્યું છે અને 7,931 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આજના દિવસે બન્યા છે. હવે હું અમદાવાદ સેન્ટરની વિગત આપું તો અમદાવાદ સેન્ટરમાં જે બંને ગ્રુપ અપિયર થયા હતા એવા 664 સ્ટુડન્ટ હતા, એમાંથી 51 સ્ટુડન્ટ બંને ગ્રુપમાં પાસ થયા છે, એટલે 13.70% બંને ગ્રુપનું રિઝલ્ટ કહી શકાય. પહેલા ગ્રુપ જે અપિયર કર્યું હતું એવા 551 સ્ટુડન્ટ હતા, જેમાં 51 સ્ટુડન્ટ પાસ થયા હતા, જેનું રિઝલ્ટ 6.99% છે. અને જે ગ્રુપ 2માં અપિયર થયા હતા એવા 472 સ્ટુડન્ટ હતા, તેમાં 96 સ્ટુડન્ટ પાસ થયા, એટલે 20.34% જે ગ્રુપ 2નું રિઝલ્ટ છે. અમદાવાદનું રિઝલ્ટ પણ આ વખતે ઘણું સારું આવ્યું છે મે અટેમ્પમાં. અત્રે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે સીએ ફાઇનલની એક્ઝામ જે છે, જે 3 વખત લેવામાં આવતી હતી છેલ્લા 2 વર્ષથી, એની જગ્યાએ હવે માત્ર મે અને નવેમ્બર 2 જ વખત લેવામાં આવશે. તો આમાં જે સક્સેસફુલ નથી થયા એ સ્ટુડન્ટ નવેમ્બર 2026માં એક્ઝામ આપશે. અમદાવાદમાં જે 396 માર્ક જે લાવ્યો છે જે સ્ટુડન્ટ્સ, અને અમદાવાદમાં ફર્સ્ટ આવ્યો છે એ હમઝા પુલાવાલા કરીને સ્ટુડન્ટ છે, જે અમદાવાદમાં ફર્સ્ટ રેન્કે આવેલો છે. મારું નામ હમઝા પુલાવાલા છે. મેં મે 26ના અંદર સીએ ફાઇનલ ક્લિયર કર્યું છે. મારો સ્કોર છે 396. નહીં સર, મેં તમારે સુધાર્યું કે અમારી આર્ટિકલશીપ પતી ગઈ હતી ઇન ધ મંથ ઓફ સપ્ટેમ્બર 25. સો કેમ કે જે ન્યૂ સ્કીમ આવી એના અંદર અમારી 2 વર્ષની આર્ટિકલશીપ થઈ ગઈ છે, એટલે અમારે સ્ટડી પીરિયડ વધી ગયો છે એઝ કમ્પેર ટુ પ્રીવિયસ સ્કીમ. તો એના હિસાબે ટાઈમ તો એઝ કમ્પેર ટુ લાસ્ટ ઓલ્ડ સ્કીમ અમારે વધારે જ મળેલો છે. સો હમણાં તો જોબમાં જવાનો જ વિચાર છે. ઇન કેસ ફ્યુચરના અંદર વિચારીશું પ્રેક્ટિસનું.